ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે રાજ્યભરમાંથી અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે। શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે વિડિયો સંદેશ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે। તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા દેખાવ માટે પ્રોત્સાહિત કર્યા છે। તો આ પરીક્ષાના પરિણામ કે જે વિદ્યાર્થીઓના ભવિષ્યના શૈક્ષણિક અને વ્યવસાયિક માર્ગને નક્કી કરશે। તો શિક્ષણ મંત્રીએ તમામ પરીક્ષાર્થીઓને સફળતા માટેની શુભકામનાઓ પાઠવી। કાલથી ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે। આ તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, આ પરીક્ષા માત્ર તમારા એક વર્ષની એક ધોરણની પરીક્ષા છે। તમારા એક વર્ષની મહેનતનું પરિણામ મેળવવાનો અવસર છે। આપના ગુરુજનો, શિક્ષકો પાસેથી મેળવેલા જ્ઞાનને વ્યક્ત કરીને તમારી મૌલિક કુશળતા અને જ્ઞાન શક્તિને પ્રસ્તુત કરવાનો ઉત્સવ છે। બોર્ડની આ પરીક્ષાઓ સુચારુ રૂપે યોજાય તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે સંપૂર્ણ વ્યવસ્થા પૂર્ણ કરી દીધી છે। રાજ્ય અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી તમામ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત બનીને હળવાશભર્યા માહોલમાં પરીક્ષા આપી શકે। મિત્રો, આપ સૌ ખૂબ સફળતા પ્રાપ્ત કરો અને આપની શાળા, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરો એવી હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું। આપ સૌ નવા ભારતનું નિર્માણ કરવામાં સક્રિય ભૂમિકા ભજવશો એવી શ્રદ્ધા રાખું છું। સૌને મારા પુનઃ નમસ્કાર।